ભગવાન શંકર ભવાનીને જવાબ આપે છે કે દેવી, આ બીજનો ચંદ્રમાં શું છે એ હું તમને કહું. કોણ આનું વર્ણન કરી શકે? છતાંય કાલી કાલી ભાષામાં ભગવાન શંકરે જે જવાબ આપ્યો એનો જવાબ, એનું ભજન બન્યું. એ ભજન મૂળદાસ બાપુ અમરેલી, મહાત્મા મૂળદાસ અમરેલીમાં થયા, લુવાર જ્ઞાતિમાં. એનું મૂળ ગામ અમોદરા, ઉના પાસે. અને એ મહાત્મા મૂળદાસે એક કુંવારી દીકરીનું પાપ માથે લીધું, તમને બધાને ખબર છે. પછી આખી અમરેલીમાં મહાત્મા મૂળદાસને ગધેડા ઉપર બેહારીને આખી અમરેલીએ ફેરવ્યો હતો. એક કુંવારિકા દીકરીનું પાપ માથે લીધું હતું અમરેલીના મહાત્મા મૂળદાસ, જેને જામનગર સ્ટેટ ગુરુ તરીકે માનતો હતો. જામ રાવલ એના ગુરુ. અને એ મૂળદાસજી મહારાજના શિષ્ય બન્યા શીલદાસ. ભગવાન શંકરે જે ભવાનીને જવાબ આપ્યો એ ભજનની માલપા શીલદાસજી મહારાજ આ ભજનની માલપા બીજનું માધ્યમ બતાવે છે. ઓજી રે એ વીરા મારા સાત શાયર અને 68 તીર. ઓજી રે વીરા મારા સાત શાયર અને 68 તીર. ઈ તો બીજ રે બરાબર નો આવે. ઈ તો બીજ રે બરાબર નો આવે. મારા મુક્તિ માર્ગ આવા મુનિવર જાણે. ઓ ધીરે વીરા મારા મુક્તિ માર્ગ આવા મુનિવર જાણે. રે 84 છોડાવે. ઈ તો લક્ષ રે 84 છોડાવે. ઓ ધીરે વીરા મારા શિવરા રે મંડપમાં મારો સાઈ ગો બિરાજે. ઓ ધીરે વીરા મારા શિવરા રે મંડપમાં મારો સાઈ ગો બિરાજે. બિરાજે. 7 શાયર અને 68 તીરથ બીજ બરોબર ન આવે. ભગવાન શંકર કહે મુક્તિનો માર્ગ આવા મુનિવર જાણે. પછી લક્ષ 84 છોડાવે. ઓ જીરે વીરા મારા આ શિવરા રે મંડપમાં મારો સાંઈબો બિરાજે. બીજનું માધ્યમ કોણ વર્ણન કરીએ કે 7 શાયર એનું ગાય ન હોય કે. જે વ્યક્તિ બીજ પાળતો હોય, જે બીજના વ્રત કરતા હોય એ ભાગ્યશાળી ગણાય છે. રામદેવજી મહારાજ કહે છે નિર્વાણ પદ લે, હમણાં જ કહે છે. બીજના દિવસે અનેક જગ્યાએ પાઠ હોય છે, અનેક જગ્યાએ ઠાકરની જોત હોય છે.
અમારે માલધારીઓ તો બીજના દિવસે દૂધ દેતા નથી ને દૂધની ખીર કરીને બધાને ખવડાવે. બીજના દિવસ એ ભલે ગમે એવા હોય પણ બીજના દિવસે તો એ દૂધ કોઈ દિવસ કોઈને આપશે નહીં. તે દિવસે ઠાકરનો પાઠ માનશે અને એના ખીરનો પ્રસાદ કરી એને બધાને ખવડાવશે. અને એના સાબડે ઠાકર આવે છે. એમાં હજી છે માધ્યમ. ગમે એવા ગુના કર્યા હોય જ્યોતિની સામે બેહારે એટલે એના ગુના કબૂલી લેવા પડે છે. માલધારી ભાઈઓ અહીં બેઠા છે, અમારે પૂછો એને. હા, કોઈ દી નો માનતો હોય ને એને સામે બેહારો અને જ્યોતિની સામે બેહારે એટલે તરત કહી દે કે હા બાપ અમે ગુનો કર્યો, છોડી દે, બસ વાત. એમાં પ્રકાશ છે. બીજું કાંઈ એને મંત્ર નથી આવડતો, એને માળા નથી આવડતી, કાંઈ આવડતું નથી. બસ એ મારી જેવા સાધુને બોલાવે અને સાધુ ન હોય ને તો હાથે પાઠ પૂરી નાખે. હાથે ઘોડીલો મૂકીને ખીર કરીને નળિયામાં ગુગળનો ધૂપ કરીને હે 12 બીજના ધણી બાપ અમારા પાટે આવજે અને હાથમાં એક તારો લઈને 5 ભજન બોલી જય રામા પીર અને 5 ભજન બોલે ત્યાં એના પાટે ઠાકર આવે 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 17 વખત આવે. મેં તમને કીધું હતું ને તમારા બધાના ઘરમાં રામો પીર છે, એનો જવાબ તમને દઈ દઈ. તમને હૈયે છે મેં કીધું હતું કથામાં કે બધાના ઘરમાં રામે પીર છે. તમે ગમે એ પંથ પાળતા હો, ગમે એ ધર્મ પાળતા હો, સ્વામિનારાયણ ભગવાનને માનો તોય ભલે, ઉગમ ફોજમાં હોય તોય ભલે, દાદા ભગવાનમાં હોય તોય ભલે, નિરાંતમાં હોય તોય ભલે, રામાપીરના નિજાર પંથમાં હોય તોય ભલે, સનાતનમાં હોય તોય ભલે, કબીર પરંપરામાં હોય તોય ભલે, જેટલા ધર્મ છે એટલા બધાની માલપા તમે હો તોય ભલે, ને ક્યાંય ન હો તોય ભલે. હા, કદાચ ક્યાંય ન માનતા હો કોઈને તોય ભલે, બાકી બધાના ઘરમાં રામો પીર છે. બીજનું માધ્યમ જે બીજને પાળે, બીજ ધર્મને નિહાળે. આવી 12 બીજનું વર્ણન કરે છે રામદેવજી મહારાજ કે દર બીજના દિવસે, પૂનમના દિવસે મારો પાઠ કરજો, 13ના દિવસે મારો પાઠ કરજો. જે ઘરે મારા ગુગળનો ધૂપ થાય, જે જગ્યાએ મારે સનાતન ધર્મની ધજા ફરકતી છે, રામદેવજી મહારાજ કહે એ જગ્યા ઉપર હું કાયમના માટે અંતરિક્ષમાં નિવાસ કરીશ. હવે તમારી કોઈની સામે આવીશ નહીં, કારણ કે કળજુગ હવે વધતો જાય છે અને સામે આવીશ તોય તમે મને ઓળખશો નહીં. એટલે રામદેવજી મહારાજ ગત ગંગાને ઉપદેશ આપે છે. મારા ધર્મમાં ક્યાંય ભેદ ઊભો ન કરતા મારી સામે બેઠા પછી માંસ મદિરાનો ત્યાગ કરજો. મારી સન્મુખ બેસીને મદિરા પાન કરીને ન આવતા, મારી સામે બેસીને માંસ ખાઈને ન આવતા. એવા ખોટા વ્યસનો હોય તો એ વ્યસનોનો ત્યાગ કરજો. અને વ્યસન રાખીને જો તમે મારો પાઠ કરશો, મારી પૂજા કરશો તો એ પાઠમાં હું આવીશ નહીં અને એ જ્યોતમાં મારો પ્રકાશ નહીં પડે. ખાલી ઘી જ બળશે, બાકી હું હોઉં નહીં. રામદેવજી મહારાજ બતાવે છે આવું બાપ. ગરીબ ગુરબાન દીન દુખિયા ગરીબ ઉપર દયા કરજો. રોગિયા કોઢિયા રક્તપીતિયા હોય એને તમારા આંગણે કદાચ કોઈ એવો રોગિષ્ઠ માણસ આવી જાય તો એને ધૂતકારતા નહીં, એને એક રોટલો દેજો. એને જીવન જરૂરિયાત રીતને આમ જે હોય ને એને જરૂર હોય આપજો. તમારા ખજાને હું ખૂટવા નહીં દઉં. રામદેવજી મહારાજ કહે છે આવા વ્યક્તિને શરણમાં રાખજો. કારણ કે હું ગરીબનો બેલી છું, હું ગરીબ નિવાજ છું. હું માલદાર કે તવંગરનો ભગવાન નથી. રામો પીર કહે હું તો ગરીબનો બેલી છું. મારી પાસે ગરીબ દીનહીન એવો વ્યક્તિ આવી અને કાંઈ એની પાસે ન હોય અને નિખાલસ ભાવથી મારી સમાધિએ માથું ટેકવશે અને આહુડા પાડીને કહે છે કે હે બાપ મારું આ કામ કર, તો હું અંતરિક્ષમાં એ અહીં સમાધિએ હશે ને ત્યાં ઘરે એનું કામ કરી નાખીશ. રામદેવજી મહારાજ કહે ક્યાંય ભેદ ઊભા ન કરતા. સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં બેસી ગત ગંગાને તુંવરા કુળને કહે છે કે હે તુંવર કુળ, તમે ભાગશાળી છો કે તમારા કુળમાં મેં અવતાર લીધો. તમારી કીર્તિ યુગો યુગો સુધી રહેશે. તમારા ઠેર ઠેર વખાણ થશે, તમારી નામના પૂજા છે. સમાધિમાં 4 વસ્તુ રતન કટોરો, અભય અંચળો, અમલ ડાબલી, વીર ગેડિયો સમાધિની માલ પર મૂકી દેજો. મારી સમાધિને લીધા પછી સમાધિને ખોલતા નહીં.
તમારી ત્રીજી પેઢીએ મારી પીરાઈ પ્રગટ થાય. પોતાના કુટુંબને ઉપદેશ આપ્યો. ગત ગંગાને છેલ્લો ઉપદેશ આપીને કહે છે કે ભાદરવા મહિનામાં નોમના દિવસે હવે હું નિર્વાણ પદ લઉં છું. હવે મારું અવતાર કાર્ય પૂરું થાય છે. બાબાએ આદેશ કરી દીધો, જાહેર કરી દીધું. આખા પોકરણગઢમાં બધાને ખબર પડે કે રામદેવજી મહારાજ નિર્વાણ પદ લેવાના છે. અનેક ગત ગંગા રામદેવજી મહારાજના અંતિમ દર્શન કરવા માટે આવે છે. કોઈના હાથમાં ગુગળ છે, કોઈના હાથમાં ફૂલની માળા છે. બાબા રામદેવજી મહારાજે પાટને વધાવી, સૌરા મંડપને વધાવી અને પોતાના નિજ મંદિરમાં આવે. ગત ગંગા પોતપોતાના સ્થાન ઉપર જાય છે. આ બાજુ મહારાજ અજમલજી રાજભવનની અંદર સૂતા છે. એમાં સપનું આવે. સપનામાં જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ અજમલજી મહારાજ બોલે. માં મેણા દે એકદમ દોડતા અજમલજી મહારાજની પાસે આવે. મહારાજ અજમલજીને જાગૃત કરી કહે છે, મહારાજ બોલે આપણો રામદેવ ક્યાં છે? બોલે તો એના ઓરડામાં સૂતો છે. બોલે એને બોલાવો. મહારાજ અજમલજીની સન્મુખ રામદેવજી મહારાજ આવે. હાથ જોડ્યા છે. પિતાજી રામા, મેં આ સપનું જોયું અને સપનામાં તું નિર્વાણ પદ લે છો બાપ, મેં એવું જોયું છે. મહારાજ રામદેવજી અજમલજી મહારાજને ઉપદેશ આપે છે. પિતાજી, મારો તમારો નાતો પિતા પુત્રનો નાતો નથી, બાપ દીકરાનો સંબંધ નથી. મારો તમારો સંબંધ ભક્ત અને ભગવાનનો છે. તમે મારા ભક્ત છો. તમારી ભક્તિનું ફળ તમને મળ્યું છે. હું તમારો દીકરો નથી. તમારું મન શિવના ચરણમાં સ્થિર કરો એટલે તમને ગતિ મળે. ભગવાન શંકરના ચરણમાં તમારી ચિત્તની વૃત્તિને ઠેરાવી દે. જો તમને પુત્રનો મોહ થાય ને તો વળી પાછો અવતાર લેવો પડશે. હું તમને મોક્ષ ગતિ દેવા માટે આવ્યો છું. મહારાજ અજમલજી રડ્યા છે. માં મેણા દે રડે. સમજાવે છે, તમે ગયા જન્મના આનંદ બાબા છો. હે માં, તું જશોદા છો. તને વચન આપ્યું હતું કે તારા ઘરે કંકુના પગલા પાડીશ અને તારા ખોળામાં રમીશ. મારું વચન પૂરું થાય છે. અને હે માં, એક દિવસ આ સંસારના તમામ જીવને એક વખત જાવું તો પડે છે. જે ઉગે છે એને આ થમવું પડે. જે ખીલે એ કરમાય, જે ચડે એ પડે, ઉગે એ આ થમે. એમ સંસારમાં જે જીવ આવે છે એને એક દિવસ જાવું તો પડે છે. એના હરખ અને શોક ન કરો. રામદેવ કથાની માલપા લખે છે કે માં મેણા દે રામદેવજી મહારાજને ગળે લગાડ્યા ને તો એના થાનમાંથી દૂધની ધારા નીકળે છે. માનું હેત પ્રગટ થયું છે. આખું રાજભવન ગમગીન બન્યો છે. વાતાવરણ એકદમ શોકમગ્ન બન્યું. બાબા એકદમ દોડતા નેતલદેની પાસે આવે. નેતલદે ને રામદેવજી મહારાજ બે અંગત સરસા. જે 3 જન્મની વાત હતી, સીતાજી વખતે, રૂક્ષ્મણી વખતે જે નિજાર ધર્મની વાત હતી, રામદેવજી મહારાજ કહેવા માટે જાય છે. બંને જણા બેઠા છે ને એમાં ડાલીબાઈ આવ્યા. ડાલીબાઈ આવ્યા એટલે માતાજીનું મોઢું બગડ્યું છે. ભગવાન કહેવાની તૈયારી કરે, વળી પાછી વાત માલપા મૂકી દીધી. નેતલદે કહે છે, મહારાજ બોલે દેવી, હવે તમને સંશય થયો છે, તમને મારા ઉપર શંકા પડી, એટલે હવે તમને આ ધર્મની વાત હું કરીશ નહીં. હવે આ વાતને પડદો રાખો. નેતલદેને પસ્તાવો થયો છે. બાબા ક્યારે કહો? બોલે દેવી, હવે તો તમે
મેઘડી નારી બનશો, તમે હરિજનના ઘરે અવતાર લેશો, હું બ્રાહ્મણના ઘરે અવતાર લઈશ. જૂનાગઢમાં જાંગીના વાગશે, ઢેલડી નગરમાં ઘાણી મૂકી, જતી સતી ને સાબરમતી, ન્યા થશે સુરાના સંગ્રામ, વંથલીમાં મારા વિવાહ થાય, પરબે આવીને મીંઢોળ છોડશું, સાબરમતીના કિનારે તંબુ તાણશું. અને એ વખતે મારી હારે 5 પાંડવો હશે, હરિચંદ્ર હશે, તારામતી હશે, દ્રૌપદી મારા લૂણ ઉતારશે, વિંધ્યાવલી દીવડો ચાલશે. તે દિવસે ગત ગંગા મારી હારોહાર જય જયકાર કરતા સાબરમતીના કિનારે આવી અને તંબુ તાણી તે દિવસે આ સતયુગ ઉથાપી, કળયુગ ઉથાપી અને સતયુગની સ્થાપના કરી. અને તે દિવસે ચોથા યુગમાં મરી ગયેલી અજયા છે અને હજીવન કરીશ, ત્યાં સુધી મારે તમારે જોહાર. રામદેવજી મહારાજે કહી દીધું, હવે હું તમને મળીશ નહીં. નેતલદેને એકલા મૂક્યા. નેતલદેને પસ્તાવો થયો કે આ કરતા મેં સંશય ન કર્યો હોત તો સારું હતું. એકવાર જ્ઞાનમાં શંકા પડી જાય ને બાપ, પછી શંકાનો કીડો આખી જિંદગી રહે છે. દરેકના જીવનમાં શંકા કોઈ દિવસ ક્યાંય કરવી નહીં. એ શંકા આજ સમાજની મેલ પર દાંપત્ય જીવન વેર વિખેર બને છે, એનું કારણ જ આ છે. બેનને ભાઈ ઉપર વિશ્વાસ નથી, ભાઈને બેન ઉપર ભરોસો નથી. આમાંથી દાંપત્ય જીવન તૂટે છે. શંકાના કીડા આખું જીવન બરબાદ કરે છે. ડાલીબાઈ ઉપર શંકા થઈ, રામદેવજી મહારાજે પરિણામ શું આપ્યું? નેતલદેને એકલા મૂકી દીધા. નહીતર રામદેવજી મહારાજ હારે લઈ જાય. કહ્યું છે તમે રહો, તમે આનો દંડ ભોગવો. એકદમ દોડતા વિરમદેવજી મહારાજને ત્યાં આવે. ત્યાં આવ્યા ત્યાં ભાભીએ પરીક્ષા કરી. 3 દિવસ થા મરી ગયેલો ગાયનો વાચરડો પડ્યો છે. વિરમદેવના ઘરેથી કુસુમદેવે કહ્યું છે કે તમારા ભાઈને રાજમાંથી નવરાઈ નથી, તમારી પીરાઈમાંથી નવરાઈ નથી, તમે બાર મળદા બેઠા કરો છો, તો ઘરમાં તો કોઈ દિવસ તમે કાંઈ દેખાડ્યું નહીં. આ 3 દિવસ થા મરી ગયેલો વાછરડો છે, ગાયે તણખલું મોઢામાં લીધું નથી, તમારી પીરાઈ અમને તો દેખાડો. ભાભી થાય એટલે થોડીક મશ્કરી કરી. રામદેવજી મહારાજ કહે છે, ભાભી મરી ગયેલા વાછરડાને હજીવન કેમ કરવો એ તો કુદરતનો ન્યાય, છતાંય તમે કહો છો તો હું હવે 9ના દિવસે નિર્વાણ પદ લઉં છું અને મારી વધેલી આયુષ્યને આ વાછરડાને દેતો જાઉં છું. 3 દિવસનો મૃત્યુ પામેલો વાછરડો હજીવન થાય. બાબા રામદેવજી મહારાજ ભાભીના ચરણમાં પ્રણામ કરી. ભાભીને પણ પસ્તાવો થાય કે મેં આની પીરાઈ ન જોયો તો સારું. ઘણી વખત બાપ આપણા ઘરમાં જ પીરાય હોય છે, આપણા ઘરની માલપા જ બધી વસ્તુ હોય છે, પણ એ વ્યક્તિ વયો જાય પછી આપણને એની પીરાઈની ખબર પડે છે, પછી પહેલા ખબર પડતી નથી. આજે આખું રાજભવન રામદેવજી મહારાજ આખા રાજભવનમાં જ્યાં ગયા ત્યાં પરસા બતાવ્યા, બધા પરસાની માંગણી કરી. ભાભી હાથ જોડીને કહ્યું છે, રામા મારી ભૂલ થઈ ગઈ બાપ, બોલે મારો ભાઈ આવે તો કહેજો, 9ના દિવસે રામ સરોવરના કિનારે નિર્વાણ પદ લઉં છું, રોકાઈ જાઓ વીરા. બોલે નહીં માં, હવે રોકાવાનો વખત નથી, હવે તો તેડા આવ્યા છે. બીજા દિવસની સવાર પડે, જેમ અયોધ્યામાંથી રામ જાતો હોય ને આખી અયોધ્યા રડતી, જેમ વ્રજ ભૂમિ મૂકીને ભગવાન કૃષ્ણ જાતો હોય અને આખી વ્રજની ભૂમિ રોતી હોય, એમ આજે પોકરણગઢની પ્રજા દરબારગઢના દ્વાર ઉપર ઉભા છે. બાબા રામદેવજી મહારાજે કેસરિયા વાઘા ધારણ કર્યા, ઉર્ધ ત્રિપુંડ ધારણ કરી અને ધીરે ધીરે સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં પ્રણામ કરી અને રાજભવનની બહાર નીકળે છે. આખી કતારો ઊભી છે, સાધુ સંત ફકીર ઓલિયા રોગિયા કોઢિયા દુખિયા નવનાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણી ગત ગંગા બધાને રામદેવજી મહારાજ હાથ જોડે છે. બાપ હું જાઉં છું પણ ક્યાંય જાતો નથી, તમારા ભીતરની મારી પર કાયમ મારો નિવાસ. સાધુ સંતોને ઉપદેશ આપીને કહે છે, આ ધર્મની ધુરા
હવે તમને હોંપું છું, આ ધર્મને સંભાળજો. હવે અવતાર કલકી થશે ત્યાં સુધી ધર્મની જવાબદારી હે સાધુ સંતો ફકીરો તમારા હાથમાં છે. આ ધર્મની ધુરાને પકડી રાખજો. રાજના દ્વાર ઉઘડ્યા છે. ધીરે ધીરે બાબા રામ સરોવરના કિનારે પોકરણગઢના પાદરની માલપા પોગે. તુરિયાતીત ખાડો કરવાની તૈયારી કરે ને પાછળથી અવાજ આવ્યો, થોભી જાઓ, થોભી જાઓ, થોભી જાઓ. ભક્તરાજ ડાલીબાઈ દોડતા આવ્યા છે. રામદેવજી મહારાજના ચરણ પકડીને કહે છે, મહારાજ મારે તમારે વચન હતું કે મને મૂકીને તમારે જવાનું નહીં. આજ આ ભૂમિ ઉપર પહેલા સમાધિ હું લઉં અને પછી તમારે સમાધિ લેવાની. રામદેવજી મહારાજ ડાલીને કહે છે, ડાલી આનું પ્રમાણ તું દે, તારી ભક્તિનું પ્રમાણ દે. બોલે બાબા આ જમીનમાંથી આંટી, દોરો, કાંક્ષી, મોડિયો અને ચુંદડી આ 5 વસ્તુ નીકળે આ ભૂમિમાંથી. તો આ ભૂમિ પીળા પિતાંબર, પગની ખડાવ, કેસરિયા વાઘા નીકળે તો આ જમીન તમારી. ડાલીબાઈ ને રામદેવજી મહારાજ કહે છે, કોના ભરોસે? કહે ડાલી કહે છે, મારા ભજનના ભરોસે કહું છું. મારો ધણી સામે ઊભો હોય એ કોઈની લાજ જવા દેતો નથી. જેણે દ્રૌપદીના ચીર પૂર્યા હોય ને એ મારી રાજ રાખવા મારો ઠાકર આવશે, આવશે, આવશે. મને મારા ભજન ઉપર ભરોસો. કહે છે કે ખાડો ખોદવામાં આવ્યો, આંટી, દોરો, કાંક્ષી, મોડિયો, ચુંદડી નીકળ્યા છે. બધાએ જય જયકાર કર્યો. ધન્ય હો ડાલી, ધન્ય હો બાપ દીકરી. રામદેવજી મહારાજ કહે, માગ બેટા શું આપું? તે તો નિજાર પંથની ધારાને ઉજળી કરી નાખી, આખા સમાજને તાર્યો. માગ બેટા શું આપું? હાન ડાલીના મુખમાંથી શબ્દો નીકળ્યા, જુગ જુગ જોડી મારી અમર રાખો, જોડી મારી અમર રાખો. એ સાહેબ કાંડુ નવ છોડ દે, સાહેબ કાંડુ નવ છોડ દે. વેળી સમાધિ ભજન તમારું, વેળી સમાધિ ભજન તમારું. કીર્તાર પૂરજો મારા કોડ રે, કીર્તાર પૂરજો મારા કોડ રે. જુગ જોડી મારી અમર રાખો, જુગ જુગ જોડી મારી અમર રાખો. સાહેબ કાંડુ નવ છોડ રે, સાહેબ કાંડુ નવ છોડ દે. ભજન તમારું, વેળી સમાધિ ભજન તમારું. કીર્તાર પૂરો મારા કોડ રે, કીર્તાર પૂરો મારા કોડ રે. ભજન ના ભરો હે રે, જો ભજન ના ભરો હે રે, જો ભજન ના ભરો હે રે, જો ભજન ના ભરો હે રે. જુગ જુગ જોડી મારી અમર રાખો, સાહેબ કાંડુ ન છોડ. વેળી સમાધિ ભજન તમારું, કીર્તાર પૂરજો મારા કોડ. ડાલીબાઈ એટલું કહી અને તુરિયાતીત ખાડામાં બેઠા છે. તુહી રામ, તુહી રામ, તુહી રામ કરતા ડાલીબાઈના ભીતરમાંથી પ્રાણવાયુ નીકળી અને રામદેવજી મહારાજની અંદર સમાણું છે. જેનું તેજ હતું એની અંદર સમાણું. દેવતાઓએ ગત ગંગાએ ડાલીબાઈનો જય જયકાર કર્યો છે. આપણે પણ સભામાં બેઠેલા તમામ ભક્તજનો એકવાર ડાલીબાઈનો જય જયકાર કરે. બોલીએ ભક્તરાજ ડાલીબાઈની જય. રામદેવજી મહારાજે ડાલીબાઈની સમાધિથી 10 હાથ શેટે સમાધિ લેવાનું નક્કી કર્યું. 9મના દિવસે સમાધિ લેવાની હતી. એ રામદેવજી મહારાજના નિર્ણયને ડાલીએ ફેરવી નાખ્યો. ભક્તિમાં તાકાત છે, ભગવાનને ફેરવી નાખે. ભક્તિ ભગવાનને દીકરો કહે, ભક્તિ ભગવાનને
બાપ થઈને આવવાનું કહે તો બાપ થઈને આવે, દીકરો કહીને કહો તો દીકરો થઈને આવે. આ ભક્તિમાં તાકાત. બ્રહ્મના નિર્ણયને ફેરવી નાખ્યો. નોમના દિવસે સમાધિ લેવાની હતી. રામાપીરે કહી દીધું આજની નોમ, આ નોમની તિથિ મારી ડાલીબાઈની, અને હવે દશમના દિવસે હું નિર્વાણ પદ લઉં. હાન બાબા રામદેવજી મહારાજ દશમના દિવસે કેસરિયા વાઘા ધારણ કરી તુર્યાતીત ખાડામાં ઉતરવાની તૈયારી કરે, અને આખો સમાજ બાબા રામદેવજી મહારાજને હાથ જોડીને વિનવે છે કે કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને, એવા રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને રે, રામા પીરની સમાધિ એવા રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને રે, એ રોકી લ્યો રામા પીરને રે, રે હાટો વાણિયા રે, એ વાટે રે એ રૂવે રે હાટો વાણિયા રે, અન ચોરે રૂવે ચારણ ભાટ, એવા રોકી લો, એ રોકી લો રામા પીરને રે, ખમ્મા પીરને જાતી ખમ્મા મારા રણુજા નારાયણે જાતી ખમ્મા, હિન્દવા પીરને જાતી ખમ્મા મારા રણુજા નારાયણે જાતી ખમ્મા, ખમ્મા 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 પીરને જાતી ખમ્મા મારા રણુજા નારાયણે જાતી ખમ્મા, હિન્દવા પીરને જાતી ખમ્મા મારા રણુજા નારાયણે જાતી ખમ્મા, ખમ્મા ખમ્મા પીરને જાતી ખમ્મા, ખમ્મા ખમ્મા પીરને જાતી ખમ્મા, ખમ્મા ખમ્મા પીરને જાતી ખમ્મા મારા રણુજા નારાયણે જાતી ખમ્મા, હિન્દવા પીરને જાતી ખમ્મા મારા પીરને જાતી ખમ્મા. ચારે પૂર્યા પગલી પાડી માધુમા, હિન્દવા પીરને જાતી ખમ્મા મારા રણુજા નારાયણે જાતી ખમ્મા, એ રોકી લો રામા પીરને રે, એ રોકી લો રામા પીરને રે, માતા રે જાને રે ઘોડાના પેગડા રે, અને રાણી ને તલ દે જાને ઘોડાની લગા, એ રોકી લો રામા પીરને રે, એ રોકી લો રામા પીરને રે. રામદેવજી મહારાજ તુર્યાતીત ખાડામાં ઉતર્યા છે, અને દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી, અને જય જયકાર થયો. બોલીએ રામદેવજી મહારાજ કી જય, જય અજમલ ઘર અવતાર કી જય.
જાજી ક્ષમા મારા રંજનરાયને જાજી ક્ષમા પીરને 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 જાજી બોલીએ રામદેવજી મહારાજ દ્વારિકાધીશ કી જય અવતાર કી જય રામદેવજી મહારાજે દશમના દિવસે નિર્વાણ પદ લેવાનું નક્કી કર્યું. આખો સમાજ રામદેવજી મહારાજને વંદન કરે છે. ડાલીબાઈના સમાધિથી 10 હાથ છેટે રામદેવજી મહારાજે ભૂમિ પસંદ કરી છે. તુરિયાથી ખાડો ગાળવામાં આવ્યો છે. અભય અંચળો, રતન કટોરો, વીર ગેડીઓ, અમલ ડાબલી ચારે વસ્તુ પાછી સમાધિમાં મૂકવામાં આવી છે. ઈશ્વર જ્યારે આવે ત્યારે એના અંશો, એની બધી ચેતનવાળી વસ્તુ પાછી લેતા જાય છે. એ આ જગતમાં રહેવા દેતા નથી. ભગવાને હોનાની દ્વારકા કરી પાછી દરિયામાં ઉતારી દીધી. દ્વારકાને ખેદાન વેદાન કરી નાખી અને પ્રભાત ક્ષેત્રમાં જઈ અને નિરાતે પોતાના દેહને શાંતિ આપી. રામદેવજી મહારાજે તમામ સિદ્ધિ હતી એ બધી સમાધિની માથા મૂકી દીધી. કારણ કે આ સમાજના હિત કરવા માટે હું લાવ્યો હતો અને હવે સમાજના હિત થઈ ગયું એટલે આ સિદ્ધિને આ કોઈ બીજો દુરુપયોગ કરે એના કરતા હું મારી હારવાર લઈ જાઉં. આ છે પરમાત્માના વિચારો. સિદ્ધિનો સદુપયોગ થાય, એનો દુરુપયોગ ન થાય. સમાજના હિતમાં થવું જોઈએ. અને સમાજના હિતમાં સંપત્તિ, સિદ્ધિ, જ્ઞાન આ વસ્તુ સમાજના હિતમાં ન વપરાય તો એ કાટ ખાઈ જાય, પછી એમાં ઉધઈ લાગી જાય, પછી એની કોઈ કિંમત રહેતી. કારણ રામદેવજી મહારાજને ખબર હતી કે હું વયા ગયા પછી મારી વાહે ઘણા ફણગા ફૂટશે, મારું નામ લઈને ઘણા મત મતાંતરો કરશે, મારું નામ લઈને પંથા પંથી કરશે, મારું નામ લઈને નોખા નોખા વાડા કરશે, મારું નામ લઈને મને પીર તરીકે નહીં માને અને ઈ પીર થઈને પૂજા છે. કળિયુગમાં મારી ભક્તિ ઓછી થાય અને એની ખુદની ભક્તિ થાય. આપણી ભક્તિ એટલી બધી વધી ન જવી જોઈએ કે ભગવાન વાહે રહી જાય અને આપણે મોર થઈ જાય. આજ સમાજની માલપા આ દૂષણ આવ્યું છે. ભગવાન વાહે રહી ગયો અને આપણે મોર થઈ જાય. અને આ બધા થયા એને મોર રાખ્યો ની વાહે જાય. રામદેવજી મહારાજને ખબર હતી કે આવા દૂષણો થાય એટલે લાય મારી તમામ સામગ્રી, કોઈ વસ્તુ બાકી નથી રાખી. રામદેવજી મહારાજે બહાર રાખ્યું જ નથી કાંઈ. એની પગની ખડા હોત મારી પર મૂકી દીધી. કારણ કે એને ખબર છે મારું બહોળું કુટુંબ છે, મારો પરિવાર છે, મારી પાસે અનેક અનુયાયી છે. કદાચ મારું નામ લઈ અને નોખું ઊભું કરે તો એટલે કોઈ વસ્તુ રહેવા દીધી. એના કેસરિયા વાઘા સહિત, એના ભમર ભાલા સહિત, એની પગની ખડાવ, રતન કટોરો, અભય અંચળો, અમલ ડાબલી, વીર ગેડીઓ આ બધી વસ્તુ મારી પર ઉતારી દીધી. અને પછી રામદેવજી મહારાજે બધા ગજગંગાને હાથ જોડીને કહ્યું કે હે ગચની ઉપાસના કરનારા, હે ગચના ગોઠી, હે ગચ ગંગા, બસ મારો તમારો હવે મેળાપ નહીં થાય. હવે તમે જે જગ્યાએ મારા ગુગળના ધૂપ કરશો, જે જગ્યાએ મારા સનાતન ધર્મની ધજા ફરકતી છે અને ધજામાં જેટલી ધોળપ દેખાય એટલો હું તમારી પાસે રહીશ. જો ધજામાં કાળક આવી તો સમજી લઈશ કે તમારામાં કાળક આવવા માંડી. ન્યા ભલે ગમે એવું હોય પણ મારો પ્રભાવ નહીં હોય. હું તો ધજાના સાંઈ હાલી.
ચોખ્ખા થઈને રહે એની હારે અંતરિક્ષમાં ઊભો રહી. એટલું કહી અને રામદેવજી મહારાજ નિર્વાણ પદ લે છે અને આખી પોકરણગઢની પ્રજા હાથ જોડીને રામદેવજી મહારાજને વિનવે છે. કોઈ રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને રેજી. કોઈ રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને રેજી. અને રામા પીરની સમાધિ ગળા એવા રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને રેજી. એવા હાથ રે એરુએ રે આટું વાણિયા રેજી. એવા હાથ રે એરુએ રે આટું વાણિયા રેજી. અને ચોરે રૂએ રે ચારણ બાટ એવા રોકી લો એ રોકી લો રામા પીરને રેજી. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણગનારાયને જાજી ખમ્મા. હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણગનારાયને જાજી ખમ્મા. ખમ્મા પીરને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા. રણજનરાયને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. એ બારણે કોડીને પરચારે પૂર્યા તેની ધરતી તેરી હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણજનરાયને જાજી ખમ્મા. ગોળને ચડી પીરે ભેરવાને માયો. ગોળને ચડી પીરે ભેરવાને માયો. તેની ધરતી ગણેની ધમા ધમા. રણજનરાયને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા. રણજનરાયને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા. ખમ્મા
खम्मा खम्मा फिरने जाजे खम्मा 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 फिरने जाजे खम्मा मारा नारायणे जाजे खम्मा ईंदवा फिरने जाजे खम्मा मारा नारायणे जाजे खम्मा ईंदवा फिरने जाजे खम्मा मारा नारायणे जाजे खम्मा। बाबा रामदेवजी महाराज तुरियाती ખાડામાં બેઠા છે। દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી છે અને જય જયકાર થયો। આપણે પણ સભામાં બેઠેલા બધાય ભક્તજનો એકવાર રામદેવજી મહારાજનો જય જયકાર કરે। બોલીએ રામદેવજી અજમલ દિલાસાબાઈ સગુણાબાઈ તારે હરિની આરતી સગુણાબાઈ તારે હરિની આરતી દિલાસાબાઈ સગુણાબાઈ તારે હરિની આરતી દિલાસાબાઈ સગુણાબાઈ તારે હરિની આરતી ભક્તિ ગાતી રે રૂડો ભગતી માઠી રે રૂડો રામ ચરિયા રામ ચરિયા રામ ચરિયા રામ ચરિયા રામ ચરિયા રામ ચરિયા
હરે